અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના બિલિંગ વિભાગના 3 કર્મચારીઓએ પોતાના QR કોડ સ્કેન કરાવી દર્દીઓની ₹13.49 લાખ ફી પોતે ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા તમામ દર્દીઓ પાસેથી લેવાતી ફી કેર એક્સપર્ટ બિલિંગ સોફ્ટવેરમાં નોંધવામાં આવે છે. દર્દીઓ દ્વારા ફી રોકડથી QR કોડથી તથા ઓનલાઈન બેન્કિંગથી લઈ રોજિંદા ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે કામગીરી હોસ્પિટલના બિલિંગ વિભાગમાં નોકરી કરતા મહેન્દ્ર અમરસિંહ રાજ, શોબાન શકીલ અહેમદ હોટલવાલા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારી કરતા હતા. ગત ઓક્ટોબર 2025માં જયાબેન મોદી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ આવતા આખા વર્ષનું આવક જાવક સર્વેયુ ચેક કરતા આવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ હતી. જેમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા ત્રણેય કર્મચારીઓએ દર્દીઓ દ્વારા આપવામાં આવતી ફી પોતાના તથા તેમના પરિવારના સભ્યોના બેંક ખાતાના QR કોડ સ્કેન કરાવી ઓગસ્ટ 2024થી એપ્રિલ 2025 દરમિયાન સેરવી લીધી. અંકલેશ્વર GIDC પોલીસ મથકે ત્રણેય કર્મચારીઓ સામે 13.49 લાખની ઉચાપતની ફરિયાદ હોસ્પિટલના મેનેજર નિનાદ ઝાલા દ્વારા નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.